નાટકની સંપૂર્ણ માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। જાણતા રાજા એ નાટક છે જે છત્રપતિ શિવાજી મહારાજના જીવન, સંઘર્ષ અને હિન્દવી સ્વરાજ્યની સ્થાપના પર આધારિત છે। નાટકના દૃશ્યોમાં તેમના બાળપણથી લઈ રાજાભિષેક સુધીની ઘટનાઓ સમાવિષ્ટ છે, જેમાં જીજાબાઈની સંસ્કારશીલતા, શિવાજીની દેશભક્તિ, અફઝલ ખાન વધ, તાનાજીનો બલિદાન, માળાઓનો સાથ અને શિવાજી મહારાજની રાજનીતિ, ન્યાય અને ધર્મની સમજણને દર્શાવવામાં આવે છે। જાણતા રાજા એટલે કે એવા રાજા કે જે જાણનારા છે, પ્રજાના દુઃખ જાણે છે, ધર્મ અને નીતિ જાણે છે અને સાચા અર્થમાં સમાજ સેવી રાજા છે। છત્રપતિ શિવાજી મહારાજ એ માટે જાણતા રાજા કહેવામાં આવે છે। નાટકની વિશેષતાઓ ભવ્ય દૃશ્યાવલીઓ અને લાઈવ ઘોડા, હાથી, લશ્કરી દ્રશ્યો, મોટા ઓપન એર સ્ટેજ પર 200થી વધુ કલાકારો, લાઈવ સાઉન્ડ, લાઇટિંગ અને ઇતિહાસને જીવંત કરતી શૈલી, શિવાજી મહારાજના રાજ્યાભિષેક, માવડાઓની વફાદારી, અફઝલ ખાનનો વધ, હિન્દવી સ્વરાજ્યની સ્થાપના જેવી ઘટનાઓ દર્શાવવામાં આવે છે। છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકનું વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે તારીખ 3 એપ્રિલથી 6 એપ્રિલ સુધી યોજાવાનું છે। છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકની સંપૂર્ણ માહિતી આપવા માટે આજરોજ અલકાપુરી સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, વડોદરા મહાનગર સેવા સદનના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકના આયોજક શાંતનુ સુખદેવકર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। હું આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણી સાથે આ પત્રકાર પરિષદની અંદર આપણા વડોદરા મહાનગરના આદરણીય અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી છે, એમનું પણ હું સ્વાગત કરું છું। આપણા વડોદરા જિલ્લાના અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય આદરણીય સતીશભાઈ પટેલ છે, એમનું પણ હું સ્વાગત કરું છું। આપણા ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રી અને શહેરવાડીના ધારાસભ્ય આદરણીય મનીષાબેન વકીલ ઉપસ્થિત છે, એમનું પણ હું સ્વાગત કરું છું। આપણા અકોટાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ચૈતન્યભાઈ દેસાઈનું પણ હું અહીંયા સ્વાગત કરું છું। વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટનું હું અહીં સ્વાગત કરું છું અને સાથે સાથે જિલ્લાના મહામંત્રી આપણા સતીશભાઈ, એમનું પણ હું આ તબક્કે સ્વાગત કરું છું। આપણી સાથે જાણતા રાજાની ટીમના જે સંયોજક છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે, તેઓનું પણ હું આ તબક્કે સ્વાગત કરું છું। મિત્રો, આપણે સૌને ખબર છે કે વડોદરા એક સંસ્કારી નગરીની સાથે સાથે સાંસ્કૃતિક નગરી પણ છે। વડોદરાની અંદર હંમેશા વડોદરાનો સાંસ્કૃતિક વારસો એને આગળ વધારે ભવ્ય બનાવવાનું કામ આપણા મહારાજા સયાજીરાવ ગાયકવાડજી અને એમના પછી સૌએ મળી અને કર્યું છે। પછી એ મ્યુઝિક કોલેજ હોય, ફાઇન આર્ટ્સ ફેકલ્ટી હોય કે તમામ એવા વડોદરાના નામી કલાકારો હોય કે જેમણે વડોદરાની એક આગવી ઓળખ સાંસ્કૃતિક નગરી તરીકે આપવામાં સારો સિંહ ફાળો આપ્યો છે। ત્યારે વડોદરાની અંદર આવનારા દિવસોમાં 3, 4, 5, 6 જાણતા રાજા કે જે ખૂબ જ ભવ્યાતિ ભવ્ય નાટક, એવું કહી શકાય કે વિશ્વનું મહારાજા શિવાજીરાજ મહારાજનું એક સૌથી મોટું નાટક એ વડોદરા ખાતે યોજાવા જઈ રહ્યું છે। વડોદરાની અંદર જે સનાતની આપણા તમામ નાગરિકો છે, વડોદરાના જે રાષ્ટ્રપ્રેમી નાગરિકો છે, એ માટે તેઓ સૌ માટે આ જાણતા રાજાનું આયોજન એમની આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલું છે। ત્યારે તારીખ 3, આ 3 તારીખનો સમગ્ર જાણતા રાજાનો જે શો છે એ વડોદરાના જે છેવાડાના આપણા નાગરિકો સુધી પહોંચી શકાય અને વડોદરાના એવા પ્રબુદ્ધ નાગરિકો એમના સુધી પહોંચી શકાય એ માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે 3 એપ્રિલનો જે જાણતા રાજાનો શો છે એ સમગ્ર ભાજપ પરિવાર વતી આ શોને આપણે બાય ઇન્વાઇટ ફ્રી ઓફ કોસ્ટ જાહેર કર્યો છે અને શિક્ષણ સમિતિના બાળકો અને વાલીઓ તેઓ ખૂબ મોટી સંખ્યામાં આ શો નિહાળી શકે એ માટેનો એક પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવ્યો છે। આ બાબતે એક હું વિશેષ ઉલ્લેખ કરીશ, આપણા માનનીય વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ વર્ષો પહેલાં આ શો ગુજરાતની અંદર તેઓ લાવ્યા હતા અને એમના જ પ્રયાસોથી ગુજરાતની અંદર પહેલીવાર આ શો ભજવાયો હતો। ત્યાર સમયે આપણા હાલના રાવપુરાના ધારાસભ્ય, વિધાનસભાના દંડક અને એ સમયે તેઓ મેયર હતા
આદરણીય બાલકૃષ્ણ શુક્લજી એમના દ્વારા પણ આ શોને વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો. અને ફરી એકવાર એક અમે વિનમ્ર પ્રયાસ કરી રહ્યા છે કે વડોદરાના લોકો આ જાણતા રાજાના જે આપણા સાંસ્કૃતિક વારસો છે, મોદી સાહેબનો એક વિચાર છે કે વિકાસ બી ઓર વિરાસત બી, ત્યારે આપણી વિરાસત આગળ વધે એ માટેનો પ્રયાસ અમે સૌ ભેગા મળીને કરવાના છે. તો આ બાબતે હું આપ સૌને પણ, પત્રકાર મિત્રોને પણ પરિવાર સાથે આ શો નિહાળવા માટે આમંત્રિત કરું છું. અને હવે આગળ પોતાના વિચારો પ્રગટ કરવા માટે આપણા વડોદરા મહાનગરના આદરણીય અધ્યક્ષ જયપ્રકાશ સોની સાહેબને વિનંતી કરું છું. વડોદરા એ સાંસ્કૃતિક નગરી છે, સાથે સાથે ઐતિહાસિક નગરી પણ છે. શિવાજી મહારાજ, આપણે નામ સાંભળીએ એમનું ત્યારે જ આપણે જુસ્સો આવી જાય એવા પ્રકારનું નામ છે. આપણા એક આદર્શ મહાપુરુષ શિવાજી મહારાજ, જેમનું સ્વપ્ન હતું હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરવાની, અને આપણને સૌને ખબર છે કે એમના જીવતા જીવ એમને હિન્દી સ્વરાજની સ્થાપના પણ કરી અને રાજ્યાભિષેક પણ થયો. એવા જ પ્રકારના એમના જીવનના પ્રસંગો એ આ જાણતા રાજા નામના નાટકમાં ભજવવાના છે. ઇતિહાસકાર બાબા સાહેબ પુરંદરજી રચિત આ મંચિત થયેલું નાટક જાણતા રાજા વડોદરામાં 16 વર્ષ પહેલાં થયેલું છે. એક પેઢીએ તો જોયેલું છે, નવી પેઢીને જોવાનું છે. અને શિવાજી મહારાજના જે પ્રસંગો છે એમાં સૌથી મહત્ત્વનો પ્રસંગ રાજ્યાભિષેક. તો જે પ્રકારનું રાજ્યાભિષેક એમનો એ સમયમાં થયો હશે એવો જ રાજ્યાભિષેક આપણને આ જાણતા રાજાના જે નાટક છે એમાં જોવા મળશે અને એમાં આપણને ભાગ લેવા પણ મળશે. એટલે આ 351મું વર્ષ રાજ્યાભિષેકનું ચાલી રહ્યું છે. એટલે વડોદરાની જનતાને હું નિમંત્રિત કરું છું કે આ જે જાણતા રાજાનો શો છે, જેના દ્વારા શિવાજી મહારાજ અને એમના વિચારો, એમના પ્રસંગો એ આપણને જાણવા મળશે, માણવા મળશે. અને ભવિષ્યમાં આપની પેઢીને પણ એ પ્રકારે સાંસ્કૃતિક જે છે ધરોહર એને આગળ વધારવાનો આ મોકો મળશે. એટલે સૌ નગરજનોને નમ્ર અપીલ કરું છું કે આ જાણતા રાજા નામનો શો એ જોવા આપણે આવીએ. ધન્યવાદ. એ સંયોજક છે, જાણકારી આપશે. રાજ્યાભિષેકના 351 વર્ષ પૂર્ણ થાય છે. એટલે એ એક રાજાનો અભિષેક નહોતો, એ હિન્દવી સ્વરાજ્યની સ્થાપના હતી. અને એ સ્થાપનાની ઉજવણી આપણે વડોદરા કલાનગરીમાં કરવા જઈ રહ્યા છીએ. 16 વર્ષ પહેલાં આ જ મંચન ખૂબ જોશપૂર્ણ રીતે આપણી અહીંની કલાનગરીની પ્રજાએ સ્વીકારેલી. એમને કીધું તે રીતે અપીલ તો છે જ કે બધા જ લોકો આમાં આવે. છેવાડાનો વ્યક્તિ પણ શિવાજી મહારાજને નહીં, પણ શિવાજી મહારાજના વિચારને સમજે એનો અમારો એક પ્રયત્ન રહેશે. આ ભવ્ય નાટકમાં 200થી વધારે કલાકારો હોય છે, જેમાં હાથી ઘોડાનો પણ ઉપયોગ થાય છે. 1300 શો આજ સુધી આના થઈ ચૂક્યા છે. 2 કરોડથી વધારે લોકોએ આને નિહાળ્યું છે. આ જેમ ભારતમાં થયું છે તેમ વિદેશમાં લંડનમાં વેમ્બલી સ્ટેડિયમનું એક અરેના છે કે જે ભવ્ય વેન્યુ ગણાય છે. ત્યાં પણ છત્રપતિ શિવાજી મહારાજને આ રીતે લોન્ચ કરવામાં આવેલા 2015માં. આ મહાનાટ્યના મંચન પાછળનો ઉદ્દેશ શિવાજી મહારાજનું ચરિત્ર છે, કલાના માધ્યમથી ઇતિહાસનું પ્રસ્તુતિકરણ છે. શિવાજી મહારાજને આપણે જેટલા જાણીએ છીએ, હાથી ઘોડો, રેફરન્સ ટુ મુગલ, ઔરંગઝેબ, આથી પણ ઘણું વિશાળ એમનું એક ચરિત્ર રહ્યું છે. અને બાબા સાહેબ પુરંદરેનો અધ્યક્ષશ્રીએ જેમ ઉલ્લેખ કર્યો તો એમણે એટલા બારીકાઈથી અભ્યાસ કરેલો છે કે જ્યારે મહારાજનો જન્મ થયો હશે ત્યારે જો જીજા માતાએ જે કલરની સાડી એટલે કે ભગવા કલરની સાડી પહેરી છે, તો આ મહાનાટ્યમાં પણ એ સમયે એ જ કલરની સાડી પહેરવામાં આવે છે. એટલે 400 વર્ષ પૂર્વનો ઇતિહાસ આમાં તમને હુબેહૂબ બતાડવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 1984થી આ મહાનાટ્યનું મંચન દેશભરમાં થઈ રહ્યું છે. અને શિવાજી મહારાજના ચરિત્ર માટે ખાસ કરીને એક અપીલ કરીશ કે લોકો સુધી આપતા થકી આ વિષય પહોંચે કે શિવાજી મહારાજનું ચરિત્ર એટલે જેમ ભગવાન શ્રી રામને ખાલી રાવણવધથી જાણીએ કે કૃષ્ણને કંસવધથી જાણીએ, એવી રીતે જો છત્રપતિને તલવાર ઘોડાથી જાણીશું તો અન્યાય થશે. એમના સામાજિક જીવનનો 36 વર્ષનો કાળ છે કે જેમાંથી યુદ્ધ માટે ખર્ચ કરેલો સમય એ માત્ર 6 વર્ષ છે ઇતિહાસકારોના પ્રમાણે. બાકીના 30 વર્ષ મહારાજે શું કર્યું તો તેમને વ્યવસ્થા નિર્માણ કર્યું, તેમને વ્યક્તિ નિર્માણ કર્યું અને તેમને હિન્દવી સ્વરાજ્યની પ્રેરણા નિર્માણ કરી, જે આપણે આજે સૌ એના ભાગ છીએ. આજે આપણે બેસેલામાંથી હિન્દવી સ્વરાજ્ય માટે બધા જ પ્રેરણા સ્ત્રોત એવા શિવાજી મહારાજનો આ કાર્યક્રમ છે. તો
હું પાછો એક બહુ જ નમ્ર અરજ કરીશ કે આ કાર્યક્રમ લાવવા પાછળ બહુ જ સાધારણ લોકો છે. આ નગરના બહુ સાધારણ લોકોએ આનો પ્રયત્ન કર્યો છે અને માન્ય સાંસદશ્રીએ માન્ય બાવી શુક્લાજીએ અધ્યક્ષશ્રીએ એનો સપોર્ટ કર્યો છે. તો જનતા આમાં જે 3, 4, 5, 6 એપ્રિલનો શો છે તેમાં ભાગીદાર થાય અને આ વિચારને આપણા બાળકો, પરિવાર, ભગીનીઓ, માતાઓ બધા સુધી પહોંચાડીએ અને આને સરસ રીતે આપણે સેલિબ્રેટ કરીએ. આમાં 200 કલાકારોમાં 70 કલાકારો પુણેની ટીમ આવી રહી છે. બાકીના 130થી વધારે કલાકારો આપણા નગરના છે, કલાનગરીના છે.